नमस्कार। धोरण 6 विषय हिंदी चैप्टर 2 एक जगत एक लोग। प्रकृति के तत्व हम सब के लिए है। તો આપણી આજુબાજુ આપણે પ્રકૃતિને જોઈએ છીએ। જમીન છે, આકાશ છે, અગ્નિ છે, વાયુ છે, બરાબર, પછી પાણી છે। આ બધા તત્વો આપણા બધા માટે છે। हम सबको समानता से रहना है, बिना भेदभाव के सभी के साथ प्रेम से रहना है। આપણે જોઈએ છીએ કે આજે સમાજની અંદર ગરીબ અને અમીરની વચ્ચે, અલગ અલગ જાતિઓ વચ્ચે, અલગ અલગ કોમ વચ્ચે ભયાનક ઝઘડાઓ અને સમસ્યાઓ જોવા મળી રહી છે। તો આ ચેપ્ટર દ્વારા લેખક આપણને સમજાવે છે કે આપણે બધાએ સમાનતાથી રહેવું જોઈએ, કોઈપણ જાતના ભેદભાવ વગર પ્રેમથી રહેવું જોઈએ। आज मनुष्य की सोच अपनी दुनिया तक सीमित हो रही है। દરેક વ્યક્તિ આજની દુનિયામાં માત્ર ને માત્ર પોતાનું જ ભલું વિચારે છે। મને સુખ મળવું જોઈએ, મારી પાસે પૈસા આવવા જોઈએ, મારી પાસે ગાડી આવવી જોઈએ, પછી બીજા લોકોનું જે થતું હોય થાય। હું કંઈ પણ એવું કામ કરું અને ગમે તે રીતના પૈસા કમાઈ લઉં, ઝેર વેચીને પણ હું સુખી થઉં, બાકીના લોકોનું જે થવું હોય થાય। એ પ્રકારના વિચારો અત્યારના સમયમાં મનુષ્યના જોવા મળે છે। इस काव्य का भाव राष्ट्रवाद की संकीर्णता से ऊपर उठकर विश्व बंधुत्व की भावना विकसित करता है। આ પાઠની અંદર જે રાષ્ટ્રવાદ છે, રાષ્ટ્રવાદનો અર્થ છે કે અમારો એક દેશ છે ભારત અને બાકીના દેશો અમારાથી અલગ છે, ત્યાં રહેતા લોકો અમારા દુશ્મન છે। આ જે ભાવના છે, જે બે દેશોને એકબીજા વચ્ચે સતત ઝઘડાવે છે, યુદ્ધ કરાવડાવે છે, જેના લીધે મોટા પાયે નુકસાન થાય છે, આ જે ભાવના છે તેને લેખક રાષ્ટ્રવાદની સંકીર્ણ એટલે કે સંકુચિત ભાવના કહે છે। અને તેની જગ્યાએ જે ઊંચી ભાવના છે તે કઈ છે? વિશ્વ બંધુત્વ। એનો અર્થ છે કે આખું વિશ્વ એક કુટુંબ છે, જે માટેનું એક સંસ્કૃત વાક્ય પણ તમે સાંભળ્યું હશે, વસુદેવ કુટુંબકમ। તો ચિત્ર સરસ મજાનું આપ્યું છે। સૂર્ય, ડુંગર, વિદ્યાર્થી છે, છોકરી છે, ફૂલો છે, પક્ષી છે અને ત્રિરંગો છે, ફૂલ છે, ओंकार છે, अलग अलग धर्मों निशानो છે। एक जगत एक लोक सबका है एक मान, एक चंद्र एक सूर्य एक भूमि आसमान। एक विश्व છે, તેની અંદર એક ચંદ્ર છે, એક સૂર્ય છે, એક જ જમીન છે અને એક જ આસમાન છે, આકાશ છે। एक तेज एक हवा एक ही पानी, जीवन है सुख दुख की एक कहानी। तो તમે જુઓ કે અગ્નિઓ ભલે આમ અલગ અલગ હોય, પરંતુ મૂળભૂત રીતે અગ્નિ એક છે। સમગ્ર વિશ્વમાં રહેલી હવા એક છે। આપણે જે પાણી પીએ છીએ તે મૂળતઃ એક છે। અને આપણું જે જીવન છે તે શું છે? તેમાં આજે સારો દિવસ હોય છે, કાલે ખરાબ હોય છે, એક દિવસ મૂડ સારું હોય છે, બીજા દિવસે ખરાબ હોય છે, થોડી વારમાં આપણે ખુશ થઈ જઈએ છીએ, થોડી વારમાં દુઃખી થઈ જઈએ છીએ। તો સુખ અને દુઃખ તડકા અને છાયાની જેમ આવતા અને જતા રહે છે। તો આપણું જીવન સુખ અને દુઃખથી ભરેલી એક વાર્તા સમાન છે। એક દેહ એક રક્ત એક અસ્થિ એક પ્રાણ। બધા જ લોકો શારીરિક રીતે અલગ છે, પણ મૂળભૂત જે સંરચના દેહની છે, કે જે પંચમહાભૂતોથી શરીર બનેલું છે, તે એક છે। તેની અંદર વહેલું લોહી એવું નથી કે મારી અંદર લાલ કલરનું અને તમારી અંદર પીળા કલરનું લોહી હોય છે। બધાની અંદર એક જ પ્રકારનું લોહી વહે છે। એ જ રીતના હાડકાઓ પણ એક જ છે અને એક જ પ્રકારનો પ્રાણ આપણી અંદર વસવાટ કરે છે। એક જ જગત છે અને એક જ લોક છે। હર્ષ ભરે ગાયે હમ રાગ સુહાને, સમતા और મમતા કે ગીત તરાને। તો ખુશીથી ભરેલા સુંદર રાગ આપણે ગાઈએ અને સમતા અને મમતાથી ભરેલા ગીતો ગાઈએ। તરાને એટલે ગીત। घर घर में गुंज रहा निस्दिन यह मधुर गान, एक जगत एक लोग सबका है एक मान। આ જે ગીત છે કે બધું જ વિશ્વ એક છે, તે ગીત દરરોજ પ્રત્યેક ઘરમાં વાગવું જોઈએ। राष्ट्रों में ऐक्य यही कर्म हमारा, प्रगति न्याय मानवता धर्म हमारा। આજના સમયમાં જ્યારે દેશો એકબીજાથી સ્પર્ધા કરી રહ્યા છે, એકબીજાથી ઝઘડી રહ્યા છે, સતત આગળ વધવા માટે એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યા છે, તેના બદલે બધા જ રાષ્ટ્રોની વચ્ચે એકતા શાંતિ સ્થાપિત થાય
અને બધા જ રાષ્ટ્રોમાં પ્રગતિ થાય, ન્યાય બને અને માનવતા આવે તે જ આપણો ધર્મ છે. हिलमिल के लहराए विश्व शांति का निशान, एक जगत एक लोग सबका है एक मान. આપણે બધા સાથે મળી અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપિત કરીએ, કારણ કે સમગ્ર વિશ્વ અલ્ટિમેટલી એક છે. ત્યારબાદ શબ્દાર્થ જોઈએ. જગ યાની જગત, દુનિયા, લોક સંસાર, માન આદર સન્માન, ભૂમિ જમીન ધરતી, તેજ પ્રકાશ, દેહ તન કાયા શરીર, નિસ્દિન हर रोज प्रतिदिन, रक्त लहू खून, अस्थि हड्डी, हर्ष आनंद, प्राण जान जीव, तराना गीत गान, प्रगति उन्नति विकास, ऐक्य एकता, राग स्वर ताल और लय युक्त संगीत, गान गीत, निशान चिन्ह. तो यहाँ पर हमारा वीडियो ख़त्म होता है. इस चैप्टर का अभ्यास और स्वाध्याय के प्रश्न प्लेलिस्ट में आपको मिल जाएंगे, जाकर देख सकते हैं और अच्छी लगे तो चैनल को सब्सक्राइब कीजिए. धन्यवाद.